કેમ છો? બસ મજામાં. શું છે તમને? મજામાં? મજામાં શું નામ તમારું? મારું નામ ધવલ દયારામ ધોળુ. તમારું નામ? મારું નામ ઉમેશભાઈ, મારુતિ એગ્રો કોટડા. હા, હવે ધવલભાઈ, આપણે તમારી વાડી એક તો ડેમો કરેલો હતો, બરાબર? અમારા પ્રતિનિધિ કીધું કે ભાઈ એમના દાડમ ઘણા વર્ષોથી આ કરે છે. તો ધવલભાઈ, પહેલા તો તમારો ટૂંક પરિચય આપો, તમારું નામ અને મોબાઈલ નંબર આપી દો. મારું નામ ધવલ ધોળુ, કોટડા ઉગમણા, અને મોબાઈલ નંબર છે 97 257 30 755. અચ્છા, હવે તમે તો કેટલા વર્ષથી દાડમ કરો છો? આ સમજી લો ને, અત્યારે આ ઝાડવા છે એ ઓછામાં ઓછા 12 વર્ષ. 12 વર્ષ. તો દાડમનો મતલબ તમને કાફો અનુભવ છે, બરાબર? હવે દાડમમાં મેઇન પ્રોબ્લેમ તમારે આવતા હોય તો અત્યારે કેવો એ પૂંછડીઓ કે તમે, અને બીજો શું કહો તમે? ટપકી વાળી પૂંછડીઓ અને ટપકી, બરાબર? હવે એના કંટ્રોલ કરવા માટે આપણે સુમિટોમો કંપનીની અમારા પ્રતિનિધિ શ્રી વિશાલભાઈ તમને ડેમો કરાવેલો હતો. હા, કરાવે. હવે કઈ કઈ પ્રોડક્ટ હતી? એક ઓર્મી કરીને ઉર્મી હતી, હતી. ઓર્મી, અને બીજી આ છે રંપસ. રંપસ હતી. હવે આનો ડોઝ કેટલો હતો તમારો? ઓર્મી છે એ 400 ml, હા, અને રંપસ છે એને 500 ml. 200 લીટર. 200 લીટર પાણીમાં. ઓકે. હવે આજે સ્પ્રે કરીને અંદાજે કેટલા 4 થી 5 દિવસ થઈ ગયા? 4-5 દિવસ 5 દિવસ થઈ ગયા, બરાબર? હવે આમાં આજે આપણે જોવા આવ્યા છીએ તો તમને ઓબ્ઝર્વેશનમાં તમને આમાં શું જોયું? તમે જેમાં આપણે સ્પ્રે કર્યો છે, ડેમો કર્યો છે, એમાં તમને કેવું રિઝલ્ટ લાગે છે અને કેવું ઓબ્ઝર્વેશન છે? મેં જેમાં ડેમો કર્યો છે એ અને એના સાથે બીજો સ્પ્રે પણ ફંગીસાઇડનો લીધેલો હતો. તો આનામાં અત્યારે રિઝલ્ટમાં એવું છે કે અત્યારે જે આપણે આમાં જોશું, આ જો ફંગી છે એ સુકાઈ ગઈ છે, બરોબર. અને આનામાં હજી બીજા આ નથી કર્યો સ્પ્રે, આનો ડેમો નથી કર્યો. એમાં પણ મેં સ્પ્રે એક ઈ જ દિવસે કરેલો છે, ફંગીસાઇડનો. હા, ફંગીસાઇડનો. હા, ઈ દિવસે કરેલો, એના પછી તો કર્યો જ છે, પણ તે દિવસે પણ કર્યો છે. તો એનામાં હજી ફંગી છે ને એ હજી લીલી છે. હા, ને આનામાં તમે ગમે એ ફ્રૂટમાં જોશો ને તો ફંગી સુકાઈ ગઈ છે, બરાબર. એટલે રિઝલ્ટ તો છે આનું. અચ્છા, અને પાછો આનો મિત્રો આપણે આ જોઈ શકીએ છીએ, અહીંયા આપણે દોરી પણ બાંધી છે, અને આ તમે જોઈ છો આ ડાઘ છે એમનો કંટ્રોલ થઈ ગયો છે, સ્થિર થઈ ગયો છે અને સુકાઈ ગયો છે. એ સેમ વસ્તુ આપણે આ બધા આખા પ્લાન્ટમાં ધવલભાઈએ પણ જોઈ અને અમે પણ જોઈ છે. તો આ જે ડાઘ છે એકચ્યુઅલી કોઝલ ઓર્ગેનિઝમ છે, એટલે આને આપણે કહીએ છીએ કે જેને રોગને સંપૂર્ણ ઇરિડિકેટ કરે. એટલે ડાઘ ચોરીએ પણ એને જે ડાઘ કરવા માટેના જે પેથોજન છે એને સંપૂર્ણપણે નાશ કરે છે. હવે આ બે પ્રોડક્ટ કંપનીની સારામાં સારી પ્રોડક્ટ છે, અને તમે એમાં મારા ખ્યાલથી 2 રાઉન્ડ મારી દીધા છે. 2 રાઉન્ડ મારી દીધા, 4 દિવસની 2 રાઉન્ડ. આમાં એક જ રાઉન્ડ માર્યો. એટલે મને સાહેબે ના કીધી હતી કે આમાં ન મારજો તમે, ને ઓનામ તમે રેગ્યુલર જેમ છાંટતા હોય. ઓલરેડી આના કરતા ડબલ ખર્ચો તો મેં કરી નાખ્યો, અને છતાંય રિઝલ્ટ આપણને એ પ્રમાણે નથી મળ્યો. તો તમને રિઝલ્ટ પ્રોડક્ટ વાપરે તમે કેવું કહેશો કે તમારું? ના, પ્રોડક્ટ બહુ સારી છે અને રિઝલ્ટ પણ છે. નથી એવું નથી, આપણે રૂબરૂ જોયું. હું પણ એક ખેડૂત છું. કોઈ ખેડૂતને ખોટી રીતે ખર્ચામાં ઉતારી દેવો એનો કોઈ મતલબ નથી. હું પણ ખેડૂત છું, પણ આપણે આ લાઈવ રિઝલ્ટ જોયેલું છે, એટલે 100% રિઝલ્ટ તો છે જ. સરસ, સરસ. હવે આપણી સાથે મારુતિ એગ્રોમાંથી ઉમેશભાઈ પણ છે. ઉમેશભાઈ, તમે તો ઘણા ફિલ્ડ જોતા હશો, તમે તો ઘણી બધી દવાઈ દેતા હશો, તો તમારું શું ઓબ્ઝર્વેશન છે? થતી નથી આ માર્યા પછી, અને 3 દિવસ થયા છે, આ 4થો દિવસ છે. અત્યારે જેમાં બી મારેલી હતી ને એ બિલકુલ સુકાઈ ગઈ છે, અને નવી કોઈ પ્રકારની નવી ફંગસ એક્ટિવ નથી, ને આનું રિઝલ્ટ બી એકદમ સારું છે. અમે જોયું, અત્યારે તમે આ જોઈ શકો છો, નવી અત્યારે ડેડીમાં ક્યાંય નથી, ને આનાથી પહેલા અગાઉ અમે આવ્યા ત્યારે બધી હતી. અત્યારે આ દેખો, આ તમે બધી એકદમ બિલકુલ સુકાઈ ગયેલી છે, નવામાં કોઈ દેખાતી નથી. ને હા, ને એનામાં હજી થોડો ઘણી હજી એક્ટિવ છે, હજી એવું લાગે. પણ આનામાં આજ રિપીટ સ્પ્રે અમે કરી દઈએ, જેથી કરીને ખેડૂતને રિઝલ્ટ બી સારું મળે, અને બીજા અમે ખેડૂતને બી સજેસ્ટ કરી શકીએ. પણ આ વસ્તુ તમે યુઝ કરો એક વખત, તમે ખુદ વાપરશો તો તમને વધારે આઈડિયા આવશે, ને એટલું બધું કોસ્ટલી નથી. એકનું પ્રમાણ 200 માં 400 છે.